નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ વાસના ભાયલી રોડ પર આવી ગઈ છે અને અહીંયા આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જીસીબી મશીનથી આ પાણીની જે પાઇપલાઇન તમે જોઈ રહ્યા છો તે પાઇપલાઇનની નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વાસના ભાયલી છે, આ પેટ્રોલ પંપની સામેની જે જગ્યા છે તે એક દિવસ માટે આ આખો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરે છે કે જો આજના દિવસે તમે ડીમાર્ટથી ભાયલી તરફ જઈ રહ્યા છો તો આ વાસના પેટ્રોલ પંપ છે તે જગ્યા પર આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને પણ જાણકારી મળી રહે તે માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ આ અહેવાલ બતાવી રહી છે કે વાસના ભાયલી આ પેટ્રોલ પંપ છે તેની બાજુની જગ્યા પર અહીંયા જે પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જીસીબી મશીન દ્વારા અહીંયા જે આ ખોદકામ કરીને જે પાણીની પાઇપલાઇન છે તે નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાસના ભાયલી આ જે પેટ્રોલ પંપ છે, બ્રાઇટ ડે સ્કૂલની આગળની આ રસ્તો છે, જે 4 રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે। જો તમે સેવાસી કેનલથી તમે વાસના ભાયલી તરફ જઈ શકો છો, બ્રાઇટ ડે સ્કૂલ ફરીને તમે જો આ બાજુ ભાયલી તરફ જવા માંગતા હોય તો તમારથી આ વિકલ્પિક રસ્તા છે ત્યાંથી તમે જઈ શકો છો। આખો દિવસ દરમિયાન આ જે કામગીરી છે તે ચાલવાની છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આજે એક દિવસ માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે, જેના પગલે જો અહીંયા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ શકે છે, કેમ કે એક તરફનો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે। આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ પ્રિયા સિનેમાવાળો રસ્તો છે, જે હાલ ખુલ્લો છે। અહીંયાથી જો તમે પ્રિયા સિનેમા ફરીને આવો છો તો આ બાજુ જે અહીંયાથી પાદરા રોડ પર નીકળાય છે તો અહીંયાથી તમે સટસટાઈને નીકળી શકશો। જો તમે આ બાજુ ડીમાર્ટ તરફથી પંચમુખી હનુમાનજીના મંદિર તરફથી જો ભાયલી તરફ જઈ રહ્યા છો તો તમારે અટવાવવું પડશે, કેમ કે અહીંયા જે પાણીની લાઈન નાખવાની કામગીરીના કારણે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડશે। મહાનગરપાલિકા દ્વારા આજે આ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે એક દિવસ માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।